માર્કેટમાંથી શાકભાજી લઈને પણ હું આવી ગઈ છું. તો તમે જોઈ શકશો અત્યારે બધું ઉકળવા મૂક્યો છે. આમાં આપણે નાખ્યો છે, આપણું પાણી પણ બને છે. પાણી થાય એટલે આપણે પી લઈ, પછી થોડી વાર પછી નાહી આવી, પછી નાહી ધોઈને પછી આપણે દિવાળી બસ મારું મંદિર છે, મારી કાનાજી બેઠા છે, શ્યામ બાબા બેઠા. તો ચાલો તમને હું અત્યારે નાહી ધોઈ લઉં, પછી તમને મળું છું. વિડીયોમાં તમે લોકો પણ કન્ટિન્યુ રહેજો, તમને દેખાતા હશે ને. ચાલો ફ્રેન્ડ, તમે જોયું આટલું બધું શાકભાજી હું આજે લઈ આવી છું. તો આ બધાને ધોઈ નાખવાનું, ધોઈને કોરા કરવાના, પછી લૂછીને ફ્રીજમાં આપણે મૂકી દઈશું. તો તમે એવી રીતના કરો કે લઈ આવી ડાયરેક્ટ મૂકી દો, મને કમેન્ટ કરજો. તો ચાલો ત્યાં રસોઈ બનાવવાનું પણ સ્ટાર્ટ કરતો. બાકી ગયા છે ત્યારે બપોરના 12. આ શાકભાજીને ત્યારે હું ફ્રી થઈ જાઉં, પછી ધોઈને થોડી વાર રાખી દઈશું કોરા કરવા માટે થઈને. ધાણા ભાજી સુધારવું પડશે કે એમ મને તો તૈયાર મળશે ને. સુધારીને આપણે ડબ્બામાં ભરીને હું રાખી દઉં, જ્યારે મારે બનાવવાનું હોય ને તો ફટાફટ બનાવી શકું. તો ચાલો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે રેસીપી આજે શું બનાવી છે તમારી સાથે શેર કરીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.
કરું છું. આટલી રોટલી પણ મારી બની ગઈ છે. તમે જોઈ શકો સામે મારા વાસણ પણ સાફ થઈ ગયા, બની ગયા. અને તમને બધી રેસીપી તમને બતાવી દઉં છું. તો અત્યારે હું જમવા પણ બેસી જાઉં, પછી તમને હું મળું છું આજે શું શું બનાવ્યું અને ફૂલ થાળીની રેસીપી પણ હું તમને શેર કરીશ. તો ચાલો, જોઈ શકશો મારી રોટલી આટલી બની ગઈ છે. તો ચાલો આપણે જમી લઈએ.